શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સાંપ્રત સમયના નરસિંહ મહેતા વિષય પર વિચાર વિમર્શ કરાયો. પાટણના કંસાળા દરવાજા સ્થિત શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયના આસ્થા હોલમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારે સિદ્ધપુરના વિદ્વાન વક્તા દિલીપભાઈ પુરોહિતે પોતાની વિદ્વંતા સભર તેમજ ચિંતાત્મક અસ્ખલિત વાણીમાં સાંપ્રત સમયમાં નરસિંહ મહેતા વિષય ઉપર ખૂબ જ ગહન વિચાર વિમર્શ કરી 14મી સદીમાં જન્મેલા શ્રી નરસિંહ મહેતા દ્વારા રચાયેલા પદો જેવા કે અખિલ બ્રહ્માંડમાં એક તું હરી, સુખ દુઃખ મનમાં ન આણીએ, હું કરું એ જ અજ્ઞાનતા, सकटनो भार जेम स्वान ताणे, जब मैं था तो हरी नहीं, अब हरी है तो मैं नहीं, सखी આજની ઘડી રડિયામણી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, અને સર્વશ્રેષ્ઠ પદ વૈષ્ણવ જંતો તેને કહીએ રે, જે પીડ પરાઈ જાણે રે. પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં પણ શ્રી નરસિંહ મહેતાના સિદ્ધાંતો જેવા કે ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ તેમજ સફળતા નિષ્ફળતામાં સમભાવ, સામાજિક સમરસતા, કર્મમાં અનાસક્તિ ભાવ, વર્તમાનમાં જીવવું, સર્વેમાં ઈશ્વરને જોવો તેમજ એકાત્મક ભાવ, બીજાના સુખ દુઃખનો વિચાર કરવો વગેરેને લોકોને પોતાના જીવનમાં ઉતારવા તથા તે પ્રમાણે ચાલવા તેમજ અમલ કરવા સચોટ દ્રષ્ટાંતો સાથે રજૂ કરી તમામ શ્રોતાના આત્માને ઊંડાણથી ઝંઝોડ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ ડૉક્ટર શૈલેષ બી સોમપુરા તથા શ્રોતાઓ દ્વારા અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવ્યાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તેમજ પાટણની તમામ સરકારી શાળાઓમાં ધોરણ 1ના બાળકોને દેશી હિસાબ આપવામાં આવશે તેવી માહિતી આપી હતી. વક્તાઓનો પરિચય નગીનભાઈ ડોડિયાએ આપ્યો હતો, જ્યારે આભાર વિધિ માસુકભાઈ મોદીએ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્વાન શ્રોતાઓએ અસહ્ય ગરમીમાં પણ માનસિક ઠંડકનો અનુભવ કરી વક્તવ્યને માણ્યું હતું. તો આપણે તમે ને હું જે આપણે એને વિવિધ રૂપમાં અલગ અલગ જોઈએ છીએ એ અલગ અલગ રૂપમાં નથી, બધા એક જ છીએ. વેદ તો એમ બધે સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ ના હોય. હવે જે આ એકની વાત છે, બહેનો બી એ બેઠી છે, ઘઉં એક જ હોય, પણ તમે ઘઉંમાંથી પૂરી પણ બનાવી શકો, રોટલી પણ બનાવી શકો, ભાખરી પણ બનાવી શકો, સેન્ડવિચ પણ બને, કચોરી પણ બને, પણ અલ્ટિમેટલી જે મુખ્ય તત્વ કયું છે એ ઘઉં છે. સિમિલરલી એ આગળનું નામ છે કનક કુંડલ. આપણા જે આભૂષણો છે એ બધા અલગ અલગ બનાવીએ ખરા, પણ એની અંદર જે મુખ્ય તત્વ છે એ તો પાછું એક જ છે. એ ઝવેરાત બધું બને છે તો સોના ચાંદીમાંથી. તો તમારું મૂળ તત્વ બધું એક જ છે. મૂળ તત્વ બધું એક જ છે, અને એટલે મને છેલ્લે એમ કે છે અંતે તો હે મનુ હે અખિલ બ્રહ્માંડમાં એક. અને આ જો આજના સાંપ્રત સમયની અંદર આ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જો આપણે બચાઈ દઈએ તો આ કોઈ વિશ્વ યુદ્ધો ને કોઈ કશું નહીં. હું મારી જાતને જો તમારામાં જોઈ શકવાની કેપેસિટી ધરાવું તો તમે હું કોણ છીએ એ જુદા નથી, એ આપણે એક જ છીએ. અને જ્યારે હું બીજાને જુદો જોતો જ નથી તો મારી અંદર રહેલા જે ભાવો છે એ ભાવો સમકક્ષ ભાવો રહેશે, અને એનાથી ક્યારેય કોઈ યુદ્ધો કશું થાય નહીં. આ તો હું બીજાને બીજો માનું છું, ત્યાંથી બધા પ્રશ્નો ઉભા થાય. જે દિવસે હું બીજાને બીજો માનવાનો બંધ કરીશ, મારા બધા જ પ્રશ્નો ત્યાં સમાધાન છે. કારણ આ તો હું જ છું, આ તો મારો જ અંશ છે, આ તો મારી જ ઉત્પત્તિ છે, મારા થકી જ છે. અમે બંને એક જ છીએ અને અલ્ટિમેટલી એક જ આંતરે ધરાયેલા છીએ. એ જો ભાવ આપણી અંદર પેદા થઈ જાય આજના સમયની અંદર, તો ઘણા બધા પ્રશ્નો આપણા હલ થઈ જાય છે. પ્રશ્નની ઉત્પત્તિ ત્યાંથી છે.